Hello everyone. How are you all? I hope you all are fine and safe at your home. તો બચ્ચા લોગ આજે થર્ડ સ્ટાન્ડર્ડમાં આપણે ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ ફિલિંગ ધ બ્લેન્ક ઓફ લેસન નંબર 2 એટ ધ સર્કસ. આપણો જે બીજો લેસન છે તેમાંથી આપણે આ એફબી કરવાના છીએ. તો એટ ધ સર્કસ લેસનનું નામ છે એટ ધ સર્કસ. તો ચલીએ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે એક કોડ જોઈ લઈએ. ફેલ. ફેલનો મિનિંગ શું છે ખબર છે બચ્ચા લોગ? ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. ફેલનો મતલબ થાય કે આપણે એટલીસ્ટ પઢાઈમાં પહેલો તો અટેમ્પ આપ્યો, પહેલી તો હાજરી આપી. ફેલ ઇટ ડઝન્ટ મીન્સ કે તમે ફેલ થઈ ગયા. ઇટ મીન્સ ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ. તમારી પઢાઈમાં તમારું પહેલું હાજરી હતી. તો ચલીએ, બિફોર વી સ્ટાર્ટ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ. બધા પોતાની બુક અને પેન્સિલ લઈને અને મિસની સાથે શરૂ કરીએ. તો ચલીએ, હેડિંગ લખીએ FILL ફીલ. FILL ફીલ. લખ્યું? I and in the the BLANKS blanks. લખ્યું? I'll repeat. FILL feel. I and in THE the BLANKS blanks. Fill in the blanks. Fill in the blanks. એટલે કે ખાલી જગ્યા પૂરીએ. તો ચલીએ હવે આપણે શરૂઆત કરીએ. નંબર 1. નંબર 1 આપણે માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ she loves the dash. SHE she. LOVES loves the dash. SHE she. LOVES loves. THE the dash એટલે કે ખાલી જગ્યાની નિશાની. She loves the dash. ચલીએ, શું છે લેસનનું નામ? યસ, એટ ધ સર્કસ. અને તમને યાદ છે જ્યારે લેસન એક્સપ્લેન કર્યો હતો ત્યારે આપણે ગર્લ વિશે વાત કરી હતી. હા, તેને સર્કસથી ખૂબ જ પ્રિય હતું. રાઈટ, સર્કસ તેને ખૂબ જ પ્રિય હતું. તો ચલીએ, શું એને પ્રિય હતું? સર્કસ. તો આન્સર ઇઝ સર્કસ. રાઈટ અગેન. SHE she. LOVES loves. THE the. CIRCUS circus. નીચે અંડરલાઈન કરવાની છે. નીચે અંડરલાઈન કરીએ. સર્કસની નીચે ખાલી જગ્યાની નિશાની. અને સર્કસની સ્પેલિંગ શું થાય? CIRCUS circus. લખ્યું બચ્ચા લોગ?
નંબર 1, રિપીટ આફ્ટર મી. 1 આપણે માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ SHE, LOVES loves, THE the, CIRCUS circus. Done? She loves the circus. Circus. Answer is circus. અને circus ને નીચે કરીએ underline. Done બચ્ચા લોગ? ચલિए હવે આપણે જોઈએ નંબર 2. નંબર 2, ELEPHANTS, elephants. ELEPHANTS, elephants. ARER dash. I'll repeat. ELEPHANTS, elephants. ARER dash. લખ્યું બચ્ચા લોગ? ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. હવે યાદ કરો એલિફન્ટ્સ કેવા હતા? મેં તમને કહ્યું હતું, યાદ છે? એલિફન્ટ્સ આર big. Very good. So answer is big. तो चलिए once again say with me. Number 2, ELEPHANTS, elephants. ARER BIGS big. Sorry, BIG big. Done? चलिए लखियो बच्चा लोग. Elephants are big. Elephants are big. Done बच्चा लोग? Elephants मोटा होय छे ने? Yes. तो big ની નીચે અંડરલાઈન કરવાની છે. BIG big. BIG big. big ની નીચે કરીએ અંડરલાઈન. કરી બચ્ચા લોગ? BIG big. Done? Elephants are big. Elephants are big. લખ્યું? એલિફન્ટ્સ તો ભાઈ મોટા હોય છે, રાઈટ? મોટું એનિમલ હોય છે ને? તો ચલીએ. એલિફન્ટ્સ આર બિગ. રીડિંગ થાય છે ને બચ્ચા લોગ? તમારે રીડિંગ પણ કરવાની છે હા સાથે સાથે. નંબર 3. નંબર 3. 3 આપણે માર્જિંગમાં લખશું. 3 આપણે માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ. ટાઈગર્સ આર TIGERS, tigers. TIGERS, tigers. Are ARER
dash. Done. Tigers are dash. Tigers. Tigers. ARER. ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. Tigers are dash. Done. લખ્યું. Tigers are pretty. યાદ કરીએ. PRETTY pretty. યાદ આવ્યું આપણે લેસનમાં કર્યું હતું. Tigers are pretty. TIGERS tigers. ARER PRETTY pretty. Done. PRETTY pretty. જ્યારે લેસન એક્સપ્લેન કરીશું ત્યારે તમને કહ્યું હતું ને ટાઈગર્સ આર પ્રિટી. ડન. ટાઈગર્સ જે હતા તે તો ખૂબ જ પ્રિટી હતા, રાઈટ? હવે ટાઈગર પ્રિટી હોય અગર તેઓએ તેને પેટ તરીકે રાખ્યા હોય તો હોઈ શકે, બટ વી કાન્ટ સે ધીસ, રાઈટ? चलिए नंबर 4. डैश आर फनी. नंबर 4. डैश आर फनी. FUNNY funny. ડેશ એટલે ખાલી જગ્યાની નિશાની. ARER FUNNY funny. ડેશ આર ફની. કોણ ફની હતું યાદ છે બચ્ચા લોગ? यस, क्लाउन्स. चलिए लखिए. Clowns are funny. CLOWNS. 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 ARER FUNNY funny. FUNNY funny. डन बच्चा लोग. Clowns are funny. CLOWNS. Clowns ની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. કરી. CLOWNS. Clowns. Done. Clowns are funny. જે જોકરો હતા તે funny હતા, right? Number 5. 5 આપણે માર્જિંગમાં લખશું. આઉટ ઓફ ધ માર્જિંગ લખીએ clowns wear dash costumes. Clowns CLOWNS. Clowns
WEAR, wear, dash, costume, COSTUMES, COSTUMES, costumes. Clowns wear funny costumes. चलिए लिखिए FUNNY, funny. FUNNY, funny. Clowns wear funny costumes. Clowns wear funny costume. Clowns એટલે જોકરો. જોકરો તો એકદમ રમૂજી જેવા જ કપડાં પહેરે ને. કોસ્ટ્યુમ એટલે કપડાં, વેર એટલે પહેરવું. ક્લાઉન્સ વેર ફની કોસ્ટ્યુમ્સ. ચલિए લખ્યું FUNNY, ફની, એની નીચે કરવાની છે અંડરલાઇન. ડન. Number 6. They drive funny dash. THEY, they. DRIVE, drive. FUNNY, funny, dash. THEY, they. DRIVE, drive. FUNNY, funny, dash. ड्राइव शू कराए? यस, कार. वेरी गुड. तो चलिए वंस अगेन रिपीट आफ्टर मी. THEY, they. DRIVE, drive. FUNNY, funny. CARS, cars. They drive funny cars. Answer is cars. CARS, cars. लख्यू. चलिए नेक्स्ट જોઈએ. Clowns make funny face. Clowns make CLOWNS, clowns. CLOWNS, clowns. Make, MAKE, make. FUNNY, funny. फेस, फेसिस શું કરે? ક્લાઉન એટલે કે જોકર હોય તેઓ શું કરે? એકદમ હસવું આવે એવા ફેસ બનાવે ને, ફની ફની. हाँ, तो चलिए रिपीट. क्लाउन मेक, क्लाउन्स, CLOWNS, क्लाउन्स. मेक, MAKE, मेक. FUNNY, funny. FACE, face. FACES, faces. Clown make funny faces. Clown makes funny faces. Done बच्चा लोग? चलिए आंसर इज faces. FACES, faces. Done. FACES એની નીચે કરીએ અંડરલાઇન. કરી. નંબર 8. I am going.
I am going. I am going, going. In the the dash. I am going in the dash. चलिए याद आयु क्या क्યારે જતા હતા તે લોગ સર્કસમાં? યસ મોર્નિંગમાં જવાય ને? નહીં, ઇવનિંગ. વેરી ગુડ. ચલિए आई एम गोइंग in the evening. 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 Done. I am going in the evening. I am going in the evening. 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 Done. चलिए नेक्स्ट જોઈએ EVENING ઇવનિંગની નીચે અંડરલાઇન કરવાની છે. શું કરવાની છે? અંડરલાઇન કરી બચ્ચા લોગ. EVENING ઇવનિંગ એની નીચે કરીએ અંડરલાઇન એટલે કે લીટી. ચલિए नेक्स्ट જોઈએ નંબર 9. Clown is riding. CLOWNS. Clown is is riding. 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 AN લખ્યું. Clown is CLOWN. Clown. is riding. 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 Done. AN unicycle. 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 Done. Clown is riding an unicycle. Clown is riding an unicycle. चलिए नंबर 10. नंबर 10. Number 10. 10. Lion is LION. Lion. is riding. No, roaring. Very good. Lion is LION. Lion. is roaring. ROARING. Roaring.
in his cage. in his his cage cage. I'll repeat. Lion is roaring in his cage. in his his cage. Lion is roaring in his cage. લખ્યું cage cage. Answer is cage cage. કેજ ની નીચે અંડરલાइन કરવાની છે હા બચ્ચા લોગ કરી ચલિए નંબર 11 dash is beating drum. is beating beating. beating. drum drum. drum. Dash is beating drum. Done. चलिए कौन ड्रम बीट करतो तो याद आयु कहीं? यस मंकी. तो आंसर लखिए MONKEY मंकी. is beating beating. drum drum. monkey is beating drum. monkey જે હતો એ ભાઈ ડ્રમ વગાડતો હતો યાદ આવ્યું? ચલિए monkey is beating a drum. डन बच्चा लोग. नंबर 11 आंसर इज monkey. monkey is beating a drum. લખીએ હવે હોમવર્ક. અહીંયા આપણી એફબી ફિનિશ થાય છે. અહીંયા આપણે જેટલી એફબી લખી એ ફિનિશ થઈ 11 એફબી. આજનું આપણું હોમવર્ક છે વન ટાઈમ ઇન યોર ફેરબુક. આપણે જેટલી પણ એફબી લખી છે 11 એ બધી વન ટાઈમ આપણી ફેરબુકમાં લખવાની છે. અને બચ્ચા લોક આપણે સાથે સાથે રિવિઝન પણ કરવાનું છે કેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે ઇન ધ ક્લાસરૂમની એફબી કરી રાઈટ. આજે આપણે કરી એટ ધ સર્કસ અને નેક્સ્ટ લેક્ચરમાં કરશું નહેરુ પાર્ક. યાદ આવ્યું? આ ત્રણેય એફબી આપણે ઘરે પ્રેક્ટિસ કરતા રહેવાનું છે, લર્ન કરતા રહેવાનું છે અને રિવિઝન પણ કરતા રહેવાનું છે. બિકોઝ હવે સેમેસ્ટર 1 નજદીક છે, આપણી એક્ઝામ આવી રહી છે રાઈટ બચ્ચા લોક. અને આ જે એક્ઝામ છે એ 40 માર્ક્સની છે. યુ રિમેમ્બર? તમને યાદ છે આપણે 40 માર્ક્સનો પેપર દિવાળી પહેલાં આપતા હતા? યસ. તો આ પણ એ જ એક્ઝામ છે. તો આપણે બિફોર દિવાળી એટલે કે 4 તારીખથી ઇન્શાલ્લાહ આપણી એક્ઝામ શરૂ થઈ જશે. અને આ 40 માર્ક્સની છે. કેટલા માર્ક્સની? 40 માર્ક્સ. બટ આપણે એ 40 માર્ક્સ અચીવ કરવા માટે શું કરવું પડશે? યસ, ઘરે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે, લર્ન કરતા રહેવાનું છે. ઓકે બચ્ચા લો. તો ચલિए
બધાએ આજનું હોમવર્ક વન ટાઈમ એફબી ઇન યોર ફેસબુકમાં કરવાનું છે અને પોસિબલ હોય તો આપણે આપણા રિવિઝન એટલે કે હોમવર્ક બુકમાં પણ વન ટાઈમ લખવાનું છે તાકી આપણને એકદમ રિવાઇઝ થઈ જાય, રિવિઝન એકદમ સારું થશે તો જ આપણે એક્ઝામમાં લખી શકશું. ઓકે બચ્ચા લોગ, તો ચલિए now I would like to say goodbye. Thank you so much बच्चा लोग. Goodbye and take care of yourself.